તો વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં જે બોટ પલટી, જ્યાં વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરણી તળાવના પ્રવાસે આવ્યા હતા. તો વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ બોટમાં હતા સવાર, જ્યાં મેયર સહિતના અનેક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. તો લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જે બોટ બેસાડવામાં આવ્યા હતા, જે બોટ છે એમાં બેસાડવામાં આવ્યા હતા, જ્યાં એક વિદ્યાર્થીઓનું મોત થયું છે, જ્યારે 5 વિદ્યાર્થીઓ લાપતા થયા છે. 9 વિદ્યાર્થીઓને જાનવી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવે છે. તો બોટમાં 23 જેટલા લોકો સવાર હતા. ફાયર બ્રિગેડની ટીમ વિદ્યાર્થીઓના શોધખોળ કરી રહી છે, જ્યાં સ્થાનિક તરવૈયાઓએ હાથ ધર્યું છે રેસ્ક્યુ. તો સૌથી મોટી ઘટના જે છે વડોદરામાંથી સામે આવી છે, જ્યાં હરણી લેક ઝોન ખાતે જે તળાવમાં બોટ છે એ પલટી મારી ગઈ છે. તો હરણી લેક જે છે એ ઝોન ખાતે તળાવમાં બોટ પલટી મારવાની ઘટના બની છે, જ્યાં વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલનો બનાવ કે જ્યાં વિદ્યાર્થીઓ હરણી તળાવના પ્રવાસે આવ્યા હતા. વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને બોટમાં સવાર હતા. તો મેયર સહિત તમામ આગેવાનો જે છે હાલમાં ઘટના સ્થળે પહોંચી ગયા છે. મહત્વપૂર્ણ પ્રશ્ન એ થાય છે કે લાઈફ જેકેટ જે છે એ પહેરાવ્યા વગર જે બોટમાં બેસાડવામાં આવ્યા હતા, અને જેના કારણે વિદ્યાર્થીઓ જે છે એ ડૂબ્યા હતા, અને એમાંથી એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે 5 વિદ્યાર્થીઓ જે છે લાપતા થયા છે. તો 9 વિદ્યાર્થીઓને જાનવી હોસ્પિટલ છે એમાં ખસેડવામાં આવ્યા છે. બોટમાં 23 જેટલા લોકો જે સવાર હતા, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ જે છે એ હાલમાં રેસ્ક્યુ કરવા લાગી છે, જ્યાં વિદ્યાર્થીની શોધખોળ કરવામાં આવી રહી છે, અને સ્થાનિક તારવૈયાઓ પણ હાલમાં રેસ્ક્યુ કામગીરીમાં જોતરાઈ ગયા છે. તો સૌથી મોટી જે ઘટના જે છે વડોદરાથી સામે આવી છે અત્યારે હાલમાં, કે વડોદરાના હરણી તળાવ છે, આ તળાવમાં બોટમાં સવાર હતા વિદ્યાર્થીઓ, અને 23 જેટલા વિદ્યાર્થીઓ જે છે આ બોટમાં સવાર હતા, અને બોટ જે છે એ પલટી મારતા વિદ્યાર્થીઓ જે ડૂબી ગયા હતા, અને જેમાંથી એક વિદ્યાર્થી છે એનું મોત થયું છે. તો વડોદરાના હરણી લેક ઝોન ખાતેના આ બનાવ જે છે કે એક વિદ્યાર્થી છે એનું મોત નીપજ્યું છે. તો મોટો પ્રશ્ન એ થાય છે કે આ ઘટના પાછળ જવાબદાર કોણ? વિદ્યાર્થીઓ જ્યારે તળાવમાં બોટિંગ કરવા માટે આવ્યા ત્યારે એ લોકોને લાઈફ જેકેટ કેમ પહેરવામાં આવ્યું નહીં? એવા અનેક પ્રશ્નો. કોણ જવાબદાર? એક વિદ્યાર્થીનું મોત થયું છે, તો આ માટે કોણ જવાબદાર? સંસ્કારી નગરી જે છે એની ઘટના, કે હરણી જે લેક છે કે ત્યાં વિદ્યાર્થીઓની બોટ છે એ ડૂબી ગઈ હતી. જ્યારે બોટમાં જવાનું હોય ત્યારે લાઈફ જેકેટ પહેરાવવાના જે નિયમ છે, આમ છતાં આ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું. એક પણ વિદ્યાર્થીને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું નથી, અને આ ઘટના બની છે વડોદરા હરણી લેકની, કે જ્યાં એક પણ વિદ્યાર્થીને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું નથી, અને જેના કારણે એક માસૂમ વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે 7 થી વધારે વિદ્યાર્થીઓ હાલમાં સારવાર હેઠળ છે. આખરે આ વિદ્યાર્થી માટેના મોત માટે કોણ જવાબદાર? ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે. તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે. નાના બાળકો હોય, 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય, અને ગંભીર પ્રકારનો બનાવ છે. કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે, અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે. તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે. બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય. એવું હોય એવું લાગતું નથી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, SSG હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે. મહેનત કરી બાળકોની બોડી નીકળે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો કેમ બહાર નીકળે. પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે. 3-4 મિનિટનો
મામલો હોય 3-4 મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનિનો મોટો ભય હોય છે. ગંભીર પ્રકારનો ગુનો છે. તંત્ર દ્વારા કઈ કાર્યવાહી ખૂબ કરવામાં ખૂબ દુઃખદ બનાવ છે. આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે, કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા, તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય. આમાં કોઈને બક્ષવામાં નહીં આવે. ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે. તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે. નાના બાળકો હોય, 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે. કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી, પણ 5 થી 6 બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા કામે લાગ્યા છે. તમામ બાળકો લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે. બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે, પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય. એવું હોય એવું લાગતું નથી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, SSG હોસ્પિટલની ટીમ, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે. મહેનત કરી બાળકોની બોડી નીકળે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો કેમ બહાર નીકળે. પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે. 3-4 મિનિટનો મામલો હોય, 3-4 મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનિનો મોટો ભય હોય છે. ગંભીર પ્રકારનો ગુનો છે. તંત્ર દ્વારા કઈ કાર્યવાહી ખૂબ કરવામાં ખૂબ દુઃખદ બનાવ છે. આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે, કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા, તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય. આમાં કોઈને બક્ષવામાં નહીં આવે. તો હરણી જે તળાવ છે ત્યાંનો બનાવ, કે વડોદરા જે સંસ્કારી નગરી છે ત્યાંનો બનાવ, કે જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી જે બોટ છે એ પલટી મારી ગઈ અને આ દુઃખદ ઘટનામાં એક વિદ્યાર્થી છે એનું મોત થયું હતું. તો વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે છે હરણી તળાવની મુલાકાતે આવ્યા હતા અને જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકો જે છે એ ભરવામાં આવ્યા હતા અને જેને લઈ અને આ દુર્ઘટના સર્જી છે. તો આ દુર્ઘટના સર્જાતા એક માસૂમ બાળકનું મોત થયું છે. અહીં મહત્વપૂર્ણ સવાલ એ છે કે જે બાળકો જે છે, જે વિદ્યાર્થીઓ જે છે, એમને લાઈફ જેકેટ પહેરાવવામાં નહોતું આવ્યું. એ સિવાય ત્યાં તરવૈયા પણ રાખવા પડે તો તરવૈયા પણ જોવા ના મળ્યા અને જેનો ભોગ જે વિદ્યાર્થીઓ લેવાયા છે. તો એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. તો આ મોત પાછળ, આ ઘટના પાછળ કોણ જવાબદાર? શું માત્ર પૈસા કલેક્શન કરવા માટે તંત્ર હોય છે કે માત્ર ફી ઉઘરાવવામાં વ્યસ્ત હોય છે? આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી, જે માસૂમ વિદ્યાર્થીનું મોત થયું છે અને એક પણ વિદ્યાર્થીને લાઈફ જેકેટ પહેરાવવામાં નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે હજી તો મોરબી જે ઝૂલતા મિનારા છે એ દુર્ઘટનાનું હજી એક વર્ષ જેવું થવાયું છે, ત્યારે તો ગુજરાતમાં વડોદરા જે સંસ્કારી નગરીમાં પણ એક અન્ય બનાવ બન્યો આવો, કે જ્યાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ જે છે એ બોટ પલટી ખાઈ ગઈ છે. મોરબીના હજી પડઘા શાંત નથી પડ્યા ત્યારે ફરીથી વડોદરામાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓની બોટ ડૂબવાનો કિસ્સો સામે આવ્યો છે, કે જેમાં 23 જેટલા વિદ્યાર્થીઓ જે હતા અને એક માસૂમ વિદ્યાર્થી જે છે એનું મોત નીપજ્યું છે, જ્યારે 7 થી વધુ વિદ્યાર્થીઓ છે હાલમાં સારવાર હેઠળ છે. તો શું વહીવટી તંત્ર જ્યારે અકસ્માતની ઘટના બને ત્યારે જ જાગે? તો આ ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રીનું ટ્વીટ સામે આવ્યું છે, કે જેમાં ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદાવક છે, કે જ્યાં જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનાર જે છે અને રાહત કામગીરી હાલમાં ચાલુ છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું છે આ બાબતે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે, જ્યાં વડોદરાના હરણી તળાવનો જે બનાવ બન્યો છે એ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે જેમાં જણાવાયું છે કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદય વિદારક છે કે જ્યાં જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તો તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારને જે રાહત જે કામગીરી ચાલુ છે. તો સૌથી મોટી જે દુર્ઘટના ગુજરાતમાં સામે આવી છે કે જ્યાં વડોદરા સંસ્કારી નગરની આ દુર્ઘટના. તો આજ મુદ્દે સંવાદદાતા રવિ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે. જી રવિ, વાત કરવામાં આવે કે હજી તો મોરબીની જે દુર્ઘટના ઘટી, જે ઝુલતા મિનારેના પડઘા શાંત નથી પડ્યા, ત્યારે ગુજરાતમાં અન્ય એક ઘટના કે જ્યાં વડોદરા સંસ્કારી નગરીના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ સવાર હતા. એ બોટ જે છે એ બોટ પલટી ગઈ અને એમાં જે 7 થી વધારે વિદ્યાર્થીઓ જે સારવાર હેઠળ છે, જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું છે. શું છે સમગ્ર વિગત? જી મહેન્દ્ર, જો વાત કરવામાં આવે તો વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલના આ વિદ્યાર્થીઓ હતા જે લોકો પ્રવાસ કાજે આ જગ્યાએ આવ્યા હતા અને હરણી તળાવમાં આ બોટ પલટવાની આખી બાબત સામે આવી છે. એવી વાત સામે આવી છે કે 23 થી વધુ વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા અને તેઓ લાઈફ જેકેટ પહેર્યા વગર તેમને બેસાડવામાં આવ્યા અને આ જ સમયે આ દુર્ઘટના ઘટિત થઈ. તેના કારણે એક વિદ્યાર્થીનું અત્યાર સુધી મોત પણ થયું છે અને 9 જેટલા વિદ્યાર્થીઓને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. અને સૌથી મહત્વની જો વાત કરવામાં આવે, 5 થી વધુ વિદ્યાર્થીઓ હજી પણ લાપતા છે. એટલે કે એમ કહી શકાય કે જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું અને તંત્ર જે અગમચેતીના પગલા લેવા જોઈએ તે નથી લેતું. અનેકો વાર આવી બાબતો બનતી રહેતી હોય છે. હજી તો મોરબી દુર્ઘટનાની સાઈ સુકાઈ જ નથી. ત્યારે આ પરિસ્થિતિના મધ્યે અત્યારે એવો આંકડો સામે પણ આવી રહ્યો છે કે 9 જેટલા વિદ્યાર્થીઓના મોત થઈ શકવાની શક્યતા છે. એટલે કે આ ખૂબ મોટી હચમચાવી નાખે તેવી આ ઘટના છે. ભોગ બનનારને સારવાર અર્થે ભલે અત્યારે મોકલી દેવામાં આવ્યા હોય, અનેક લોકોના નિવેદનો ભલે સામે આવી રહ્યા હોય, સીએમ થી માંડીને વડોદરાના મેયર હોય કે પછી ચીફ ઓફિસર હોય કે પછી વિપક્ષના નેતા દ્વારા નિવેદન ભલે આવી રહ્યા હોય, પરંતુ જે ભૂલકાઓ મોતને ભેટી રહ્યા છે અથવા તો જે ભૂલકાઓ પર મોતનો આખો તાંડવ થઈ રહ્યો છે, તે લોકો માટે તે લોકોની પરિસ્થિતિ આખી જે ઊભી થઈ છે તે તો તેમના મા બાપ જ કહી શકે કે શું હાલત હશે. કારણ કે જે રીતે તંત્ર દ્વારા આખી આ બાબત સામે આવી છે, તંત્રની બેદરકારી દેખાઈ, તેમાં ત્યાંના કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી સામે આવી. સાથે સાથે શિક્ષકોના વિશ્વાસે જે બાળકોને મોકલ્યા હતા તે શિક્ષકોએ જ્યારે વિદ્યાર્થીઓ લાઈફ જેકેટ ન પહેર્યું તો તેમને બોટમાં બેસવા કેમ દીધા, તે પણ ખૂબ મોટો વિષય છે. એટલે કે સ્કૂલના સંચાલકો સાથે કોન્ટ્રાક્ટરની ખૂબ મોટી બેદરકારી છે. 5 લોકોના મોત થયા હોય તેવી બાબત અત્યારે સામે પણ આવી રહી છે. જે વિદ્યાર્થીઓ ડૂબ્યા છે ત્યારે હજી પણ કેટલાક લાપતા વિદ્યાર્થીઓને શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે, આ દુર્ઘટના શરીરમાં ધ્રુજારી ઉપજાવી નાખે તેવી અને મોટા મોટા લોકોના પણ હાજા ગગડાવી નાખે તેવી આખી આ બાબત સામે આવી છે. અત્યાર સુધી 10 થી 12 વિદ્યાર્થીઓને બહાર પણ કાઢવામાં આવ્યા છે, જેમાં કેટલાક બાળકોને સારવાર અર્થે મોકલવામાં પણ આવ્યા છે. હરણી તળાવમાં પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ સાથે જે દુર્ઘટના ઘટિત થઈ છે તેને લઈને તંત્રની કાર્યવાહી પર તંત્ર સામે ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે. જી રવિ, વધુ વાત કરવામાં આવે કે વહીવટી તંત્ર જે છે કોઈ પણ ઘટના બને પછી જાગે છે. અહીં પણ એવું થયું કે જે લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જે વિદ્યાર્થીને પરમિશન આપી અને બોટિંગ કરતા હતા, તો વહીવટી તંત્ર જે છે એના વિશે શું કહેશો? જી મહેન્દ્ર, એ જ વાત છે કે મોરબી દુર્ઘટના જે રીતે ઘટિત થઈ અને ત્યાર પછી જે રીતે એક્શન લેવામાં આવી અને ત્યારે પણ એક્શન ત્યારે લેવામાં આવી જ્યારે હાઈકોર્ટે ઉધડો લીધો, પરંતુ હરણી કાંડ જે રીતે આજના દિવસે સર્જાયો છે
તે મોરબી કાંડ પછી પણ કોઈએ શીખ ન લીધી, તેના કારણે આજે નાના ભૂલકાઓને જીવ ગયા હોય તેવી નોબત સામે આવી છે. હાલ ફિલહાલ તો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ આજે બોટ દુર્ઘટના સર્જાઈ અને તેમાં બાળકોની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં કેટલાક બાળકો ડૂબ્યા છે, હજી તો કેટલાક વિદ્યાર્થીઓ લાપતા છે, એકનું મોત થયું હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિના મધ્યે ચોક્કસથી ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ જે બોટમાં સવાર હતા તેમને જે સ્કૂલના સંચાલકો અને શિક્ષકો તેમની જે જોડે હતા તેમણે કેમ તેમને તે લાઈફ જેકેટ ન પહેરાવ્યા, ત્યાંના કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતે ફી લેવામાં આવતી હોય, કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતે આખી જે પૈસા લેવામાં આવતા હશે તો તેમણે કેમ લાઈફ જેકેટ ન આપ્યા તે પણ ખૂબ મોટો સવાલ છે. એમ કહી શકાય કે વિપક્ષ તો સીધો આક્ષેપ કરી જ રહ્યું છે કે આ તો માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ, કારણ કે બાળકોને એ સમજણ ન હતી કે લાઈફ જેકેટ પહેરવા જોઈએ. આ પરિસ્થિતિના મધ્યે જ્યારે જે વિદ્યાર્થીઓ અત્યારે લાપતા છે ને જેમના મોત થયા છે તેને લઈને તંત્ર ઉપર ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે. હરણી તળાવના પ્રવાસે વિદ્યાર્થીઓ ખુશ થવા માટે આવ્યા હતા, ત્યાંની સુંદરતા માણવા માટે આવ્યા હતા, મરવા માટે નહોતા આવ્યા. આ પરિસ્થિતિના મધ્યે વડોદરા હરણી તળાવમાં હચમચાવી નાખનારી જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને હવે તો લોકોનો પણ આક્રોશ છે. લોકો પણ કહી રહ્યા છે મોરબી કાંડનો જે આખો બાબત બની તેની શીખ હજી સુધી તંત્રએ લીધી નથી અને આવી છાસવારે વારંવાર જે રીતે દુર્ઘટના સર્જાઈ રહી છે, આવા વારંવાર જે રીતે કાંડો બની રહ્યા છે તેને લઈને તંત્રના જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થવી અત્યંત જરૂરી બની જાય છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરાના હરણી તળાવની જે બહુ મોટી દુર્ઘટના ઘટી છે કે જ્યાં 23 જેટલા વિદ્યાર્થીઓ બોટમાં સવાર હતા, લાઈફ જેકેટ આપ્યા વગર જે વિદ્યાર્થીઓને આવી રીતે પ્રવેશ આપવામાં આવ્યો અને બોટ પલટી જતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. 7 થી વધુ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. તો મહત્વપૂર્ણ ઘટના કે જ્યાં વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવ જે છે એની આ મોટી દુર્ઘટના કે જ્યાં વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે છે એ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન અચાનક બોટ જે છે પલટી મારી જતા 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. જોકે ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા જે છે તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં 12 બાળકોના મોત થયા છે, જેમાં 2 શિક્ષક અને 10 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બાળકો જે છે એ હોસ્પિટલમાં દાખલ છે. તો મહત્વપૂર્ણ સમાચાર અને હૃદય કંપાવનારી ઘટના બની છે, હૃદયદ્રાવક ઘટના બની છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે એ સુંદર જે તળાવ જે છે એને મજા માણવા આવ્યા હતા, પરંતુ આ મજા જે છે એ માતમમાં ફેરવાઈ ગઈ છે, કારણ કે વિદ્યાર્થી છે એનું મોત થયું છે, જેમાં 10 બાળકો જે છે એના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને જેમાં 2 શિક્ષકો જે છે એનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય બાળકો જે છે અન્ય બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તો હૃદયદ્રાવક ઘટના વડોદરા સંસ્કારી નગરી, કલા નગરી જે છે એની ઘટના કે જ્યાં મોટના તળાવ હરણીનું જે છે ત્યાં વિદ્યાર્થીઓની બોટ જે છે પલટી મારતા દુર્ઘટના સર્જાઈ હતી અને જેમાં 10 જેટલા લોકો જે છે મરણ પામ્યા હતા કે જ્યાં સુંદરતા નિહાળવા જે વિદ્યાર્થી આવ્યા હતા એમાં મોતમમાં જે માહોલ ફેરવાઈ ગયો છે. તળાવ પાસે બોટ પલટી ખાઈ જતા સ્કૂલના બાળકો હતા અને ટીચરો હતા, એમાં 2 જણની ડેથ થઈ ગઈ છે, બીજા બધાને લઈને આવી રહ્યા છે. ટોટલ કેટલા જણા હતા એ એકચ્યુઅલી મને આખી વિગત ખબર નથી, પણ બધાને અહીંયા એસએસજીમાં લઈને આવી રહ્યા છે. ના તળાવ પાસે બોટ પલટી ખાઈ જતા સ્કૂલના બાળકો હતા અને ટીચરો હતા, એમાં 2 જણની ડેથ થઈ સુનિલ
ખૂબ જ હૃદયદ્રાવક અને હૃદય કંપાવનારી ઘટના બની છે કે વડોદરા કે જે સંસ્કારી નગરી, કલા નગરી તરીકે ઓળખાતી આ નગરી જે છે એમાં માતમ છવાઈ ગયું છે. કારણ કે હરણી તળાવ, જે મોટના તળાવ જે છે ત્યાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. વિદ્યાર્થીઓ જે બોટિંગ માટે આવ્યા હતા, ન્યૂ સનરાઈઝ જે સ્કૂલ છે એના વિદ્યાર્થીઓ બોટિંગ માટે આવ્યા હતા, ત્યારે એમને લાઈફ જેકેટ વિના જે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને લઈને મોટી દુર્ઘટના સર્જાઈ છે. અને બોટ છે એ પલટી મારતા મોટી દુર્ઘટના સર્જાઈ છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓના મોત થયા છે. વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવની આ મોટી દુર્ઘટના સર્જાઈ છે કે વિદ્યાર્થીઓ જે છે એ તળાવની સુંદરતા માણવા આવ્યા હતા, પરંતુ સુંદરતા તો ન માણી શક્યા, પરંતુ તંત્રની બેદરકારીના કારણે લાઈફ જેકેટ વિના પ્રવેશ આપી અને જે સુંદરતા માણવા આવ્યા હતા એ આખું માતમમાં ફેરવાઈ ગયું છે. તો તંત્રની બેદરકારીના કારણે લાઈફ જેકેટ આપવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ જે છે એમની નાવડી જે છે ડૂબી ગઈ છે. તો જીવનની નાવડી જે છે વિદ્યાર્થીની આ સાથે જ એમની જીવનની નાવડી પણ ડૂબાઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ સુંદરતા માણવા આવ્યા હતા તળાવની, પરંતુ એમની પોતાની નાવડી જે છે એ ડૂબી ગઈ છે અને વિદ્યાર્થી જે છે એમનું મોત થયું છે. આ ઘટના જે છે વડોદરા કે વડોદરાના મોટના તળાવ જે છે ત્યાંની આ દુર્ઘટના કે જ્યાં વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટના તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. આ તળાવની સુંદરતા માણવા આ વિદ્યાર્થીઓ પહોંચતા હતા. તો કે ટીવી એક્સક્લુઝિવ સૌથી પ્રથમ કે જ્યાં એક્સક્લુઝિવ ન્યૂઝ કે ટીવી તરફથી કે જ્યાં વડોદરા જે છે વડોદરાની આ ઘટના જ્યાં મોટના તળાવ કે ત્યાંની આ જે ઘટના છે જ્યાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટના તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જે સુંદરતા માણવા પહોંચ્યા હતા, પરંતુ તેઓની પોતાની નાવડી જે છે એ પલટી ગઈ અને જેમાં એક વિદ્યાર્થી જે છે કરુણ મોત થયું હતું. તો સુંદરતા ન માણી શક્યા, પરંતુ જે માહોલ જે છે સંસ્કારી નગરી, કલા નગરી વડોદરાનો માહોલ જે છે માતમમાં ફેરવાઈ ગયો છે. કુંબળા જે વિદ્યાર્થીઓ જે છે એમની જે નૈયા જે છે એ તળાવમાં પલટી ગઈ હતી અને એના કારણે જે છે બહુ જ મોટી દુર્ઘટના બની છે કે જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાન અચાનક બોટ જે છે એ પલટી મારી ગઈ હતી અને આ બનાવ જે બન્યો હતો જેમાં 23 જેટલા વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. તો વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી કે જ્યાં વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરણી તળાવના પ્રવાસે આવ્યા હતા. વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે એ બોટમાં સવાર હતા અને મેયર સહિતના અનેક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા કે જ્યાં સૌથી મોટો પ્રશ્ન એ કે લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને. તો વિદ્યાર્થીઓને લઈને જે એક વિદ્યાર્થી છે એનું મોત થયું છે, જ્યારે 5 થી વધારે વિદ્યાર્થીઓ લાપતા થયા છે. 9 વિદ્યાર્થીઓને જાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બોટમાં 23 જે લોકો જે સવાર હતા, જેમાં જે સવારમાં જે
ફાયર બ્રિગેડની ટીમ જે છે એ વિદ્યાર્થીઓની શોધખોળની કાર્યવાહીમાં લાગી ગઈ છે અને સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યુ હાથ ધર્યું છે. વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે, એક બોટ પલટી છે, એમાં 5 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે, પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય, એના નોર્મ્સ ન પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય, ત્યારે આપણા લોકોની જાન જાય છે, આપણા લોકોના જીવ જઈ રહ્યા છે.